હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એવી જ રીતે ગુજરાતી ફિલ્મોમાં લાલો નંબર 1 છે એવું એમણે સાબિત કરેલ છે. જી હા, ગુજરાતી ફિલ્મ લાલો અત્યારે નંબર 1ની પોઝિશન ઉપર ચાલી રહ્યું છે. ગઈકાલે એમણે 20 કરોડનો આંકડો પાર કરી ચૂક્યો છે. પોતાની કમાણીમાં એક જ દિવસમાં 4 કરોડનો આંકડો પાર કર્યો છે. જી હા, આ પોસ્ટર જુઓ. 1 મહિના પહેલાં રિલીઝ થયેલો આ ફિલ્મ જે છે 1 મહિના પછી આટલી બધી કમાણી કરી. શરૂઆતના પહેલા અઠવાડિયામાં તો લગભગ ફ્લોપ સાબિત થયેલું કે આ ફિલ્મ એટલું બધું નહીં ચાલે, પરંતુ ધીમે ધીમે માઉથ પબ્લિસિટી અને ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયાનો જે ક્રેઝ છે, સોશિયલ મીડિયાની જે એમની હાઇક હતી એટલું બધું ઉપર લઈ ગયું કે અત્યારે તો બધા શો હાઉસફુલ થઈ રહ્યા છે. આજે રવિવારે પણ મેં જોયું તો મોસ્ટલી બધા શો જે છે હાઉસફુલ છે. અને એટલું જ નહીં, એક જ દિવસની અંદર 5 કરોડના આંકડાને પાર કરવો બહુ મોટી વાત છે. હવે તો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ આ ફિલ્મ જે છે રિલીઝ કરવામાં આવ્યું છે. 20 કરોડના આંકડાને પાર કરવો ગુજરાતી ફિલ્મ માટે એમ કહેવાય કે એક માઇલસ્ટોન કહેવાય, અને એ માઇલસ્ટોન પાર કરી ચૂક્યું છે. આમ જોવા જઈએ તો દમદાર સ્ટોરી, દમદાર અભિનય અને સાથે સાથે કંઈક નવીનતા લાવનારો આ મૂવી જે છે, અને સરસ મજાની માવજતથી બનાવેલો લાલો મૂવી ખરેખર બધાને પસંદ આવી રહ્યું છે. વડીલોને ખાસ વધારે પસંદ આવી રહ્યું છે. થિયેટર અત્યારે હાઉસફુલ જઈ રહ્યા છે. 1 મહિના પહેલાં રિલીઝ થયેલું ફિલ્મ 1 મહિના પછી હજુ પણ ચાલે છે. નવાઈની વાત કહેવાય. જોકે સામે કોઈ કોમ્પિટિશન નથી અત્યારે, છતાં પણ અત્યારે સરસ મજાના જે બધા ફિલ્મો છે એમાંથી એમ કહેવાય કે લાલો અત્યારે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ ચૂક્યું છે. અત્યાર સુધીના આવેલા ગુજરાતી મૂવીનું એમ કહેવાય છે કે અત્યારે સુવર્ણકાળ ચાલી રહ્યો છે. કેવી રીતે સુવર્ણકાળ? દાખલા તરીકે સૌથી પહેલાં આપણે હેલરોની વાત કરીએ, ત્યાર પછી આપણે ઉમરો આવ્યું, ચણિયા ટોળી હમણાં જે છે મિશ્રી પણ સારું કામ કરી રહ્યું છે, અને બચ્ચુની બહેનપણીએ પણ ખૂબ પૈસા કમાણી કરી. આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતી મૂવીનું સુવર્ણકામ ચાલી રહ્યું હોય. બરાબર, ખરેખર સેલ્યુટ છે બધા જ ગુજરાતી ડાયરેક્ટરોને અને પ્રોડ્યુસરોને, એક્ટરોને કે જેમણે ખરેખર જે છે આખી ટીમે બધાએ કે અત્યારે ગુજરાતી મૂવી સારામાં સારા બની રહ્યા છે, સરસ બની રહ્યા છે. તો તમે લાલો જોયું કે નહીં? અને ન જોયું હોય તો જોઈ આવવું જોઈએ, અને જોયું હોય તો ફરીથી એકવાર વિચાર કરી લો કે કેટલું સરસ બનાવ્યું છે લાલો. ગુજરાતી ફિલ્મોમાં લાલો નંબર 1 છે એવું એણે સાબિત કરેલ છે.